હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં જશો. ફ્રેન્ડ્સ, આજે આપણા કિચનમાં ફરાળી પાપડ બનવાના છે. તો ફરાળી પાપડ બનાવવાનો આ વિડીયો જો તમને ગમે તો રેસીપીને એક લાઈક જરૂરથી આપજો. અને મારી ચેનલ હિના કિરણ હોમ ફૂડ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી ચેનલની દરેક પ્રકારની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો ચાલો બનાવીએ ફરાળી પાપડ. મિત્રો, આજે આપણા કિચનમાં લોટ બાફ્યા વગર તેમજ પાપડને વણ્યા વગર ફક્ત એક જ વાટકી લોટ લઈને 100 કરતાં પણ વધારે ફરાળી પાપડ બનવાના છે. જે પાપડ ખૂબ જ કરકરા તેમજ મોઢામાં મૂકતાની સાથે પીગળી જાય તેવા પોચા હશે, જેને નાના બાળકો તેમજ દાંત વગરના વૃદ્ધો પણ હોંશે હોંશે ખાઈ શકે છે. ફરાળી પાપડ બનાવવા માટે મેં અહીં એક વાટકી આરારોટ લીધો છે. આરારોટને આરારોટ નામના કંદમૂળમાંથી તૈયાર કરવામાં આવતો હોવાથી તેને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. આ આરારોટ તમને કોઈપણ પ્રોવિઝન સ્ટોરમાંથી ખૂબ જ સહેલાઈથી મળી જશે. પાપડ બનાવવા માટે આરારોટને પહેલાં પાણીમાં ગાંઠો ન રહે તે રીતે મિક્સ કરી લેવાનો છે. જેના માટે મેં અહીં એક મોટી તપેલી લીધી છે. તેમાં લોટ નાખીને 2 વાટકી પાણી નાખી લોટને મિક્સ કરી લઈશું. લોટ અને પાણીનું એકદમ પરફેક્ટ માપ હશે તો જ આપણે પાપડ એકદમ પોચા અને મુલાયમ બનશે. તેના માટે જે વાટકીના માપથી લોટ લીધો હતો તે જ વાટકી ભરીને 2 વાટકી પાણી લેવાનું છે. આરારોટમાં પાણી ઉમેર્યા પછી તેને ચમચાથી બરાબર હલાવીને લોટમાં ગાંઠો ન રહે તે રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનો છે. ચમચાની જગ્યાએ તમે હાથનો કે પછી બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે લોટ પાણીમાં સરસ મિક્સ થઈ ગયો છે. લોટમાં બિલકુલ પણ ગાંઠો નથી પડી. લોટ અને પાણી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હજુ તેમાં બીજી 6 વાટકી પાણી ઉમેરીશું. એટલે કે આ પાપડ બનાવવામાં આપણે ટોટલ 8 વાટકી પાણીનો ઉપયોગ કરવાનો છે. તો અહીં પાપડનું થોડું ઘટ એવું મિશ્રણ બનાવવા માટે મેં 8 વાટકી પાણી લોટમાં ઉમેરી દીધું છે. પાપડનું મિશ્રણ કેટલું ઘટ રાખવું તે હું તમને આગળ જણાવીશ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, જેથી તમે પણ ઓછી મહેનતમાં એકદમ સ્વાદિષ્ટ ફરાળી પાપડ બનાવી શકશો. હવે લોટ પાણીવાળા આ મિશ્રણમાં 1 ચમચી ફરાળી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લેશું. પાપડ વધુ પડતા ખારા ન થાય તેના માટે મીઠું પ્રમાણસરનું જ નાખવું. આ લોટ પાણીમાં તળિયે બેસી જતો હોવાથી મીઠું નાખ્યા પછી એકવાર બરાબર હલાવી લેવું. તો અહીં મેં મિશ્રણને બરાબર હલાવી લીધું છે. તો ચાલો આ મિશ્રણને ગેસ પર મૂકી થોડું ઘટ કરી લઈએ. આજે આપણે જે ફરાળી પાપડ તૈયાર કરવાના છીએ તે પ્લાસ્ટિકની શીટ ઉપર લોટનું થોડું ઘટ મિશ્રણ રેડીને તૈયાર કરવાના છીએ. તો આવું ઘટ મિશ્રણ તૈયાર થાય તેના માટે તપેલીને મીડિયમ ગેસ ઉપર મૂકી મિશ્રણને સતત 7 થી 8 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે. આ લોટ થોડી જ વારમાં ઘટ થઈ જતો હોવાથી મિશ્રણ તૈયાર કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, નહીં તો મિશ્રણ જલ્દીથી ઘટ થઈ જશે અને આવા મિશ્રણના પાપડ બનાવીશું તો લોટ કાચો રહેવાના લીધે પાપડ ફાટી જશે. 3-4 મિનિટ હલાવ્યા બાદ મિશ્રણ ધીમે ધીમે ઘટ થવા લાગશે. આ પાપડ બનાવતી વખતે મિશ્રણને ગેસ પર મૂકી બીજું કામ ન કરવું, નહીં તો મિશ્રણ પડ્યું રહેવાના લીધે તપેલીમાં નીચે ચોંટી જશે. મિત્રો, આ પાપડ બનાવવા એટલા તો સહેલા છે કે નવી નવી રસોઈ શીખતી દીકરીઓ હોય તે પણ આરામથી બનાવી શકશે. તો અહીં મિશ્રણને હલાવતા હલાવતા લગભગ 5-1 મિનિટ થઈ ગઈ છે. એટલે મિશ્રણને ડીશમાં રેડીને ચેક કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે મિશ્રણને ડીશમાં નાખ્યા બાદ તે રેડાવા લાગ્યું છે. એટલે કે આપણું પાપડનું મિશ્રણ તૈયાર નથી થયું. મિશ્રણને ડીશમાં નાખ્યા બાદ તે એકદમ ગોળ શેપમાં આવી જાય અને બિલકુલ પણ રેડાય નહીં તેવું થાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. તો મિશ્રણને ચેક કર્યા બાદ મેં તેને બીજી 2 મિનિટ મીડિયમ ગેસ ઉપર હલાવ્યું છે અને મિશ્રણ પણ પહેલાં કરતાં વધુ પાકી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. અને ડીશમાં નાખી ચેક કરતાં માલુમ પડે છે કે મિશ્રણ બિલકુલ પણ રેડાતું નથી અને એકદમ ગોળ પાપડ જેવા શેપમાં પણ આવી ગયું છે. એટલે પાપડમાં હજુ વધુ સારો સ્વાદ આવે તેના માટે મિશ્રણમાં 1 ચમચી જીરું અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખી એકવાર બરાબર મિક્સ કરી લેવું. જો તમે ઉપવાસમાં જીરું કે ચીલી ફ્લેક્સ ન ખાતા હો તો તેને સ્કીપ પણ કરી શકો છો. તો અહીં આપણું પાપડનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તપેલીને નીચે ઉતારી લઈએ. હવે એક પહોળા પ્લાસ્ટિક ઉપર તેલ પાણીનું મિશ્રણ લગાવીને પાપડ બનાવવાની તૈયારી કરીએ. ફક્ત તેલ લગાવવા કરતાં તેલ પાણી મિક્સ કરી પ્લાસ્ટિક પર લગાવવાથી પાપડ જલ્દી ઉખડી જશે. તેમજ વધુ સમય સુધી ડબ્બામાં પડે રહેવાના લીધે પાપડમાંથી ખોરી વાસ પણ નહીં આવે.
પ્લાસ્ટિક પર તેલ પાણી લાગી ગયા બાદ ચમચીમાં થોડું થોડું મિશ્રણ ભરીને પાપડ બનાવી લઈશું. આ પાપડનું મિશ્રણ ખૂબ જ ઝડપથી ઠરી જતું હોવાથી એકવાર તપેલી ગેસ પરથી નીચે ઉતારી લીધા બાદ ફટાફટ પાપડ બનાવી લેવા. આ પાપડને તમે નાના કે મોટા બનાવી શકો છો. આ પાપડને મેં ઘરમાં જ ટેબલ પર બનાવ્યા છે, જેથી તેને સુકાતા 2 દિવસ લાગ્યા છે. પરંતુ જો તમે ટેરેસ પર પ્લાસ્ટિક પાથરીને બનાવશો તો ફક્ત 1 જ દિવસમાં તે સુકાઈ જશે. આ ફરાળી પાપડને બનાવી લીધા પછી 4 કલાક બાદ તેને ફેરવી લેવા, જેથી તે જલ્દીથી સુકાઈ જશે. તો અહીં મેં ફક્ત 15થી 20 જ મિનિટમાં લગભગ 125 જેટલા પાપડ તૈયાર કરી લીધા છે. તો તમે પણ આ રીતે ફટાફટ ફરાળી પાપડ બનાવજો. તો 2 દિવસ પછી પાપડ સરસ રીતે સુકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે પાપડ એટલા તો પાતળા બન્યા છે કે મારી આંગળીઓ પણ દેખાઈ રહી છે. તો ચાલો હવે આ પાપડને આપણે તળી લઈએ. પાપડ તળવા માટે મેં એક કડાઈમાં તેલ ગરમ કરી લીધું છે. હવે એક પાપડને તેલમાં નાખીને તળી લઈએ. તો તમે જોઈ શકો છો કે પાપડ સારી રીતે તળાઈને એકદમ પહોળો થઈ ગયો છે. આવી જ રીતે બીજા પાપડને પણ આપણે તળી લઈશું. તો મિત્રો, ફટાફટ બની જાય તેવા ફરાળી પાપડ બનાવવાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને મને જણાવજો. અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે આપણી ચેનલ હિના કિરણ હોમ ફૂડને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ફ્રી છે. ભાઈ, તો રાહ કોની જુઓ છો? કરો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ.